તો સમાચાર અત્યારે સુરતથી સામે આવી રહ્યા છે। સુરતની અંદર એલસીબીએ વધુ એક સફળતા મેળવી છે। એલસીબીએ શંકાસ્પદ ઘીનો જથ્થો છે તેને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। એલસીબીએ બનાવટી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપ્યો છે। શિવશક્તિ ફૂડ એન્ડ ડેરી પ્રોડક્ટ નામના કારખાનામાંથી આ શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપ્યો છે। 24 લાખથી વધુ શંકાસ્પદ ઘીના જથ્થાને પકડી પાડવામાં આવ્યો છે। ફૂડ એન્ડ ડ્રગ વિભાગના ઓફિસર અને તેના જાણકારી સેમ્પલ લેવામાં પણ આવ્યા છે। સેમ્પલ લઈ અને કારખાનાને સીઝ કરવામાં આવ્યો છે। સેમ્પલોની ચકાસણી બાદ પોલીસ વધુ તપાસ પણ આગળની હાથ ધરશે। તો સમાચાર અત્યારે સુરતથી મળી રહ્યા છે। સુરતમાં એલસીબીએ બનાવટી શંકાસ્પદ ઘીનો જથ્થો છે તેને ઝડપી પાડ્યો છે। શિવશક્તિ ફૂડ એન્ડ ડેરી પ્રોડક્ટ નામના કારખાનામાંથી આ જથ્થો ઝડપાઈ ચૂક્યો છે। ત્યારે 24 લાખથી વધુ શંકાસ્પદ ઘીના જથ્થાને એલસીબીએ ઝડપી પાડ્યો છે। સેમ્પલ લઈ અને કારખાનાને સીઝ પણ કરવામાં આવ્યું છે। કાર્યવાહી પણ આગળની કરાઈ છે। સેમ્પલોની ચકાસણી બાદ પોલીસ વધુ તપાસ પણ શરૂ કરશે। તો સુરતમાં એલસીબીને મોટી સફળતા મળી હોય તેવો એક કિસ્સો ફરીવાર પ્રકાશમાં આવ્યો છે। એલસીબીએ બનાવટી શંકાસ્પદ ઘીનો જથ્થો છે તેને ઝડપી પાડ્યો છે। શિવશક્તિ ફૂડ એન્ડ ડેરી પ્રોડક્ટ નામના કારખાનામાં તેઓના દ્વારા રેડ પાડવામાં આવી હતી અને તે દરમિયાન તેઓએ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે। કુલ 24 લાખથી વધુ શંકાસ્પદ ઘીના જથ્થાને તેઓએ ઝડપી પાડ્યું છે। સેમ્પલ લઈ અને કારખાનાને સીઝ કરવા સુધીની કાર્યવાહી પણ કરાઈ છે અને સેમ્પલોની ચકાસણી બાદ પોલીસ વધુ તપાસ પણ હાથ ધરશે તેવું કહેવાય રહ્યું છે। સુરતમાં એલસીબીએ બનાવટી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે। શિવશક્તિ ફૂડ એન્ડ ડેરી પ્રોડક્ટ નામના કારખાનામાંથી આ શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ 24 લાખથી વધુ શંકાસ્પદ ઘીના જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો છે। જોકે આ સેમ્પલ લઈ અને કારખાનાને સીઝ કરવામાં પણ આવ્યો છે। જોકે સેમ્પલોની ચકાસણી બાદ પોલીસ વધુ તપાસ હાથ ધરશે। તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા અક્ષય મકવાણા આપી રહ્યા છે। અક્ષય, સુરત જિલ્લામાં એલસીબીએ બનાવટી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપ્યો છે, શું છે વધુ માહિતી? જી ચોક્કસથી જણાવ્યું કે જે પ્રમાણે હાલ અત્યારે સુરત ગ્રામ્ય એલસીબીએ જે બનાવટી શંકાસ્પદ ઘીનો જે જથ્થો ઝડપી પાડ્યો છે, ક્યાંક ને ક્યાંક તેઓએ બાતમીના આધારે જે કહી શકાય કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય તેને લઈને તેઓએ પલસાણા તાલુકાના ધોળવા ખાતે જે ઘીનો જથ્થો તેઓ ઝડપી પાડ્યો છે અને કહી શકાય કે મારુતિ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા ખાતા નંબર 13 અને 14માં આવેલા છે શિવશક્તિ ફૂડ એન્ડ ડેરી પ્રોડક્ટ નામની આ જે કારખાનામાંથી જે શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને સાથોસાથ કહી શકાય કે 24 લાખથી વધુ આ જે શંકાસ્પદ ઘીના જથ્થા સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઓફિસરને પણ જાણ કરવામાં આવી છે અને તેના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે। તો બીજી તરફ હાલ અત્યારે સેમ્પલ લઈને કારખાના સીઝ કરવામાં આવે છે અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સેમ્પલોની ચકાસણી બાદ પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી શકે છે। જી અક્ષય, વિગતો સાથે જોડાવા બદલ ધન્યવાદ।